ભાવનગર એલસીબી પોલીસ દ્વારા આંખોની કમાણી મિનિટોમાં સાફ કરનાર ઘટના પોલીસે 2 શખ્સોને ઝડપી લીધા છે। ઘરફોડ ચોરીનો ગુનો એલસીબી પોલીસ દ્વારા ઉકેલવામાં આવ્યો છે। એલસીબી પોલીસે ફિલ્મ ઢબે 2 બાઇક ચાલકોને ઝડપીને તેના આધાર પુરાવા માંગતા આપવામાં અસમર્થ રહ્યા હતા। પૂછપરછમાં તળાજાના દેવલી ગામે મકાનનું તાળું તોડી સોના ચાંદીના દાગીનાની ચોરી અને રાજસ્થાનના જોધપુરમાં પણ હાથફેરો કર્યા હોવાની કબૂલાત આપી હતી। પોલીસે વિનોદ ઉર્ફે ઈગુડો, મહેશ વાઘેલા, કાનુબેન વાઘેલા, હીરાબેન પરમાર અને રાહુલ ઉર્ફે ફાલીને કુલ 12,46,000ના મુદ્દામાલ સાથે ઝડપી ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે। એકાદ મહિના પહેલાં તળાજા તાલુકાના દેવલી ગામમાં એક ઘરફોડ ચોરી થયેલી, જે ચોરી તળાજા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી। મહેરબાન પોલીસ મહાનિરીક્ષક શ્રી રાજેન્દ્ર અસારી સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી નીતિશ પાંડે સર સૂચના આપેલ કે ભાવનગર જિલ્લામાં ઘરફોડ ચોરીના ગુના ડિટેક્ટ કરવા, જે બાબતે એલસીબીની ટીમ તથા અમારા તળાજાની ટીમ સતત પ્રયત્નશીલ હતી। જેમાં એલસીબીની ટીમને બાતમી મળેલ, જે બાતમીના આધારે એક જગ્યાએથી 5 આરોપી મુદ્દામાલ સાથે પકડેલ અને જે મુદ્દામાલ શંકાસ્પદ જણાતા તેમની પૂછપરછ કરતા અગાઉ એણે 1 મહિના પહેલાં દેવલી ગામે જે ચોરી કરેલ તે મુદ્દામાલ વેચવા માટે આવેલ હતા એવું જણાવેલ। જેના આધારે આરોપીની અટક કરી પૂછપરછ કરતા આરોપીએ બીજા ઘણા જિલ્લાઓમાં પણ ચોરી કરેલ છે અને હાલ એને રિમાન્ડ માંગવાની તજવીજ ચાલુ છે અને આગળની તપાસ ચાલુ છે। કેટલા રૂપિયાનો મુદ્દામાલને અત્યારે કે કઈ જગ્યાએ ગુનાહિત પ્રવૃત્તિઓ? ભાવનગર છે, અમદાવાદ છે, પછી ભાવનગરમાં અલગ જગ્યાએ છે, પાલીતાણામાં છે, બધી જગ્યાએ ચોરીઓ લગભગ કરેલ છે અને મુદ્દામાલમાં 2,40,000ના ઘરેણાં અને 2,10,000 રૂપિયા રોકડા ગયેલા હતા, જેમાંથી 2,10,000 રૂપિયા રોકડા કબજે કરેલ છે અને 2 લાખ જેટલો મુદ્દામાલ રિકવર કરે છે। લગભગ 30-40,000 જેટલો મુદ્દામાલ રિકવર કરવાનો બાકી છે। આની અંદર કોઈ વેપારીને કાંઈ માલ વેચવો હોય, વેપારીને યારે કાંઈ એ હવે તપાસ એમની ફૂલ ડિટેલ કઢાવી એમને વિશેષ પૂછપરછ કરી ત્યાર પછી ખબર પડશે કે કોને માલ વેચતા ચોરી।